સુરત શહેરના કતારગામ પોલીસ મથકની માત્ર 500 મીટરના અંતરે આવેલી બાળાશ્રમ પાસેથી ગતરોજ આશ્ચર્ય પમાડે તેવી લૂંટની ઘટના બનવા પામી હતી। એક વ્યક્તિ ઇન્કમટેક્સ અધિકારી તરીકે દમદાટી આપી કારમાં રૂપિયા લઈ સવાર 4 લોકોને બંદૂકના અડીએ અપહરણ કર્યું હતું। જો કે બાદમાં યુવકે આગળ જઈ 4 લોકોને કારમાંથી ઉતારી દઈ રોકડા રૂપિયા ભરેલી કાર સાથે રફુચક્કર થઈ ગયો હતો। સમગ્ર બનાવ અંગે મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ડેડરવા ગામમાં રહેતા અને હાલમાં સુરતના સિંગણપુર વિસ્તારમાં વેડ રોડ પર તુલસી રેસિડેન્સીની બાજુમાં કૃષ્ણા આર્કેડમાં રહેતા 48 વર્ષીય કિશોર ધીરજભાઈ દુધાત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના સ્પેર પાર્ટ બનાવતી કતારગામ ખાતે આવેલી સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડની કંપનીમાં નોકરી કરે છે। ત્યારે ગતરોજ કિશોરભાઈએ કતારગામ પોલીસ મથકમાં રૂપિયા 1 કરોડ રોકડા અને 4.50 લાખની કાર સહિત રૂપિયા 1.4 કરોડની લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવી છે। ગતરોજ સાંજે 4:30 વાગ્યાના અરસામાં કિશોરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે કંપનીના કતારગામ સેફ લોકરમાંથી તેમના કંપનીના 4 કર્મચારીઓ રોકડા રૂપિયા ઉપાડી મહિધરપુરા સેફમાં મૂકવા જવા માટે કંપનીની GJ5BT 5619 નંબરની ઇકો કારમાં નીકળ્યા હતા। ગઈકાલે સાંજે 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલ છે, જેમાં સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે એના એમ્પ્લોઈઝ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી છે। જે ફરિયાદી છે કિશોર ધીરજભાઈ દુધાત, તેમના કહેવા પ્રમાણે કંપનીના એમ્પ્લોઈઝ જે હતા એ એમના કતારગામ સ્થિત સેફ જે હતો એમાંથી એ લોકો પેમેન્ટની મુવમેન્ટ કરી મહિધરપુરાના સેફમાં એ લોકો મૂવમેન્ટ કરવા જઈ રહ્યા હતા। એ દરમિયાન એ ગાડીને વચ્ચે રોકીને એક ઇન્કમટેક્સના ઓફિસર તરીકે ઓળખાણ આપી એક વ્યક્તિ એની અંદર ગાડીમાં બેસી જાય છે અને આગળ જઈ એમને વેપન બતાવી એ લોકોને વચ્ચેથી ઉતારી દે છે અને કુલ 1 કરોડ રોકડા અને ગાડીની કિંમત 4,50,000 અને જે અંદર 4 માણસ બેઠા હતા એમના મોબાઈલ 20,000 એમ ટોટલ 1 કરોડ 4,70,000ની લૂંટની ફરિયાદ દાખલ કરેલ છે। જેવો આ ગુનો દાખલ થયો સુરત પોલીસ તરત હરકતમાં આવી ગઈ હતી અને ડીસીબીની ટીમ દ્વારા અલગ અલગ ટીમ દ્વારા કામ કરવામાં આવેલ છે। ઝોન 3ની અંદરથી કતારગામ ડિસ્ટાફ, સિંગણપુર ડિસ્ટાફ અને ચોક બજાર ડિસ્ટાફની અલગ અલગ ટીમો કામ કરી રહેલી છે। હાલમાં મેસેજ મળ્યા પ્રમાણે ડીસીબી દ્વારા જે ગાડી લઈને આરોપી ભાગેલો હતો એ ગાડી ડીસીબીને મળી આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। અલગ અલગ ટીમો બનાવેલી છે, જેમાં સીસીટીવી ફૂટેજનું ચેકિંગ થઈ રહેલું છે, ટેકનિકલ સર્વેલન્સ પણ કરવામાં આવી રહેલું છે અને સસ્પેક્ટ માણસો હોય એને શોધખોળ કરવામાં આવી રહી છે। તો અલગ અલગ ટીમો અલગ અલગ કામ કરી રહી છે અને હાલમાં એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।